એમના કાર્યની અંદર કાર્ય તો એમને જ કરવાનું છે અને માતાજીની શક્તિથી એ કરી રહ્યા છે કરે છે એમાં આપણે થોડું Din raat taara hakani, hey samba
કેટલા મંદિરોમાં અમે ગયા છીએ, કેટલા મંદિરો
તમારી પાસે છું. ગુરુવારે મારે ત્યાં જવાનું છે. તો આજે એક દિવસ માટે માં જગદંબાનો હુકમ થયો કે દરેક જગ્યાએ આરતી થાય છે, તો આરતીમાં ભક્તોને લાભ નથી મળતો. બહુ ભક્તોએ રિક્વેસ્ટ કરી હતી કે માતાજી અમને પૂરો લાભ નથી મળતો. નાના બધા કચ્છના ભક્તો હતા, એમને વર્ષાના બધા ભક્તો, વિરાણી, સુખપાલ, વિજાપા, બધા લોજાપા, બધા ગામના ભક્તો, 24 ગામના, એ બધા ભક્તોને અહીં આરતી રાખી હતી માતાજીની. તો એ આરતીમાં પણ ભક્તો ઘણા પાછા ગયા. કેટલી જગ્યાએ આરતી રાખી બધા ભક્તો પાછા જાય છે. ઘણા ભક્તોની દીવાન નથી, બધા ભક્તો પાછા જાય છે. તો બધાને લાભ મળવો જોઈએ. પરંતુ જે માં જગદંબાની કૃપાથી આજે અમને એમ છે કે બહુ મોટો થોડો કોલ રાખીએ તો બધા ભક્તોને લાભ મળે. તો ભાવભાઈ યાદવ આપણે બધા એને ઓળખતા હશું. એમને એ ઈચ્છા છે કે ભક્તો બધા પાછા જાય, દર્શનનો લાભ પૂરો ન મળી શકે તો આ લાભ તો પછી ક્યારે મળે? તો એમને એવી પ્રેરણા થઈ. તો આ પ્રોગ્રામ એમને રાખ્યું છે તો બધા ભક્તોને લાભ મળ્યો. શું કરવા માટે? તો ભાઈ આમાં લાભ લીધો છે, પણ આ બધા ભક્તોને લાભ મળે. આ બધી સખીઓ બધી રહેલી છે, બધી સેવામાં અમે આવ્યા છે, તે બધી આમ ને આમ જ છે. નથી અને ઘર જોયું નથી, અને ઘર જોયું નથી, અને બાળ બચ્ચા જોયા નથી, રાંધવાનું નથી, ખાવાનું કેમ કરે છે, શું કરે છે, મને વિચાર જ થાય છે. ખરેખર ખૂબ ધન્યવાદ છે. આ બધા ભક્તો આવ્યા છે, કેટલા બધા દૂર દૂરથી આવ્યા છે, ક્યાંથી આવ્યા છે, કેટલા બધા. મને કેમ થયું કે આટલી બધી આટલા રસ્તો કરે આજે હવનો તો રાખે છે, બહુ તો પગલા દોરાય એટલે આટલા વાળા ભક્તો બધા ક્યાંથી આવશે? તો આજે આપણે વોટ્સએપ બોર્ડ જોઈ મને ખૂબ આનંદ થયો છે કે પ્રજાને, ભક્તોને સત્સંગની ભાવના છે. હૃદય ચોખ્ખું હોય, હૃદય વિશાળ હોય, માં જગદંબાની કૃપા હોય તો એ આપણે ગમે ત્યાં સત્સંગ થતું હોય તો આપણે એના પ્રેરણા જવાની થાય છે. હવે આ મને બધાની આનંદ છે, તેથી મને ખૂબ જ આનંદ થાય છે. પણ વિશેષ આનંદ મને ક્યારે થાય? હજી મારા આનંદમાં થોડી અધૂરાશ છે. હું તમારી પાસે રજૂ કરું છું કે હજી મારા આનંદમાં થોડી અધૂરાશ છે. તમને બધાને ચોખ્ખું જ કહી દઉં છું, અમારા મનમાં પાપ ન હોય, જે હૃદયમાં આવશે એ મારાથી બોલાશે. નથી ભણેલી, નથી ભણેલી, નથી મને કાંઈ આવડતું. હું નાનપણથી જ માના ખોળામાં રમું છું. 4 વર્ષની અવસ્થાથી ત્યારથી 5 વર્ષે જોઉં જાણ જોતે મને માં દેખાય છે. 6ઠા વર્ષે મને માં પ્રગટ થયા. 7મા વર્ષે અખંડ દીપ ચાલુ કરી. અખંડ દીપ માતાજીના મંદિરમાં વર્ષ સભાને જોવા મળશે. 8મા વર્ષે મેં ગુરુ કર્યા. 9મા વર્ષે મારા ગુરુદેવ મને વેદ કરાય. 13મા વર્ષે જવાહરલાલ પ્રસાદ બાપુએ પાવાગઢમાં ચુંદડી આપી. 14મા વર્ષે માં જગદંબાએ ચુંદડી ઓઢાડી. 15મા વર્ષે માં મંદિર બનાવવાનો હુકમ આપ્યો. 16મા વર્ષે માતાજીનું મંદિર શરૂ થયું. જયપુર ગયા માતાજીની મૂર્તિ ત્યાંથી આવી. ખૂબ જ માતાજીની વાતો કરીએ તો પૂરી પડે નહીં, કાંઈ ઓછું આપણને ને વાતો કરવી ઘણી એ કેમ પૂરું પડે. માં જગદંબાની કૃપાથી 20મા વર્ષે માની પ્રાણ પ્રતિષ્ઠાથી મંદિર થઈ ગયું. ગામ આખો ધુવાણા બંધ થયો ને ખૂબ માં જગદંબાની કૃપા વરસી છે. આજે માતાજીના મંદિરને 24 વર્ષ થવા આવ્યા છે. પૃથ્વી પૂજન થયો ત્યારથી આજ સુધી ખરેખર હજારો ભક્તો માતાજીના આવે છે. દર મંગળવારે અત્યારે તમે આટલા બધા બેઠા છો, વર્ષમાં અત્યારે મંગળવારની આરતીની તૈયારી ચાલે છે. મારા 4 બહેનો બધા છે અહીંયા, બધા પૂછે છે તમારી બહેનો કેટલા, તમારા ભાઈઓ કેટલા, એમ બધાને પૂછવાની રીતા છે. તમે ત્યાં રહો છો, શું કરો છો, તમારી બહેનો, તમારા બા બાપુજી શું કરે છે, બધા એમ પૂછે છે. તમે અમારી બધી બહેનો છો, આ બધા અમારા ભાઈઓ છે. તો એ અમારા બધા ભાઈઓ છે ને દીકરા પણ છે. માણસ સભાજીને દીકરા છે, અમારા બધા ભાઈઓ છે. તમે અમારી બધી દીકરીઓ ગણીએ કે ઓવો ગણીએ કે બહેનો ગણીએ, બધા સંબંધ તમારી સાથે, મારા સંબંધ તમારી સાથે બધા છે. તો પરંતુ છે માં જગદંબાની કૃપાથી તો આજે માં જગદંબા દર મંગળવારથી આરતી થાય છે. સૌથી મોટા બહેન, સૌથી નાના બહેન, એ 2 બહેનો સંસારી છે. અમે નાનપણથી 2 બહેનો માના ભક્તિમાં છે. એક બહેનો નર્મદા કિનારે તપ કરે છે. અત્યારે દસસામાં મંગળવારની માતાજીની આરતી કરવા માટે ત્યાં રોકાય છે. પછી હું ત્યાં જઈશ એટલે નર્મદા કિનારે પાછા આવશે. નવરાત્રી માની નજીક આવી ગઈ છે એટલે મારે ગુરુવારે ત્યાં જવાનું છે. અહીંયા તો તમારા બધા ભક્તો પાસે એક વસ્તુની માંગણી કરું છું. બસ મને બીજું કાંઈ નથી જોતું, પણ એક વસ્તુ મને તમારી પાસે ખાસ જોઈએ છે. એટલી જ મારી અધૂરાશ છે એ તમે પૂરી કરશો, એક બસ મારી ભાવના છે. હું તમને કહું છું કે મારી શું અધૂરાશ તમારી પાસે લાગે છે કે તમે અહીંયા આટલા બધા લોકો આવ્યા છો. મને કાંઈ સારા કરવાનું ધર્મ કાંઈ મને
આજે જ્યાં જોઈએ છે ત્યાં આ દીકરી અહીંયા ભાગી ગઈ, આ દીકરો અહીંયા ભાગી ગઈ. આ કઈ રીત છે? આપણે આ કઈ આપણું જીવન છે? આજે માં લડે છે, માની હાલત કેવી છે તમે જુઓ તો ખરા. દીકરીઓને તો ખાસ માની બહેનો છો, તમે મારી દીકરીઓ છો, આ સાથે જાળવીને રાખજો. તમારા મા બાપના તમે કયામાં લેજો, તમારા વડીલોની તમે આજ્ઞા પાડજો. તમે જે તમારી ઈચ્છાઓ હશે પૂરી કરશે, પણ તમારા મા બાપના કીધા વગર તમે આગળ પગલું ન ભરતા. કાંઈ પણ એ પગલું ન ભરતા. તમારા મા બાપ બહુ દુઃખી છે, મને જોઈ જોઈને કંપાળી સુધી જાય છે. એટલું બહુ સારીને રાખજો કે જે દીકરી અને દીકરો જેના મા બાપને રાજી રાખશે ને એનો બેડો પાર થઈ જશે, પણ એના મા બાપના કયામાં રહે. એના મા બાપ કે પગલા ભરાવે એટલા પગલા ભરે. બસ એ તમારો આ ખાસ શબ્દ જાળવી રાખજો. બીજો, ઘણા લોકો એમ કહે છે કે અમને મા બાપની જરૂર નથી. હવે શું કરે, મોટા થઈ ગયા અમે અમારું જીવન પોતે જીવી જશું. મા બાપ શું કરશે? નહીં, મા બાપની બહુ જરૂર છે. મા બાપનું કહેવાય છે કે વડીલો 100 વર્ષ સુધી બેઠા છે ત્યાં સુધી આપણને જરૂર છે. એક ભાઈએ કીધું કે એક ભાઈ લગ્ન ન કરે તો એને બધા પૂછે તો લગ્ન કેમ નથી કરતો? તો કે નહીં કરો, કોઈને કહેવાનું નથી. પછી બધા એને પૂછે શું કામ નથી કરતો, કારણ શું છે? તો એ દીકરાએ કીધું કે લગ્ન કરું એ સાથે કહું કે મારા બાપા મારી જાનમાં ન આવે તો. બહુ સાંભળવા જેવી વાત છે કે મારા બાપા જાનમાં ન આવે તો હું લગ્ન કરવા તૈયાર છું. કે શું કરવા માટે? કે ના, મારું જીવન આવો ફેસિલિટી આવે ને બાપા જૂના જમાનાના મને ન ફાવે છે. તો એ કે શું કરવાનું? પછી એ ના પાડે છે કે ચાલો બાપા નહીં આવે, હવે તો તારી આ તું કરીશ ને? તો કે હા, બાપાને જાણવા નહીં લેશો તો કરીશ. પછી છોકરાએ લગ્ન કરવાની થઈ, છોકરા ત્યાં લગ્ન તૈયારી થઈ, જાન જાય છે. હવે મા બાપની ઈચ્છા તો હોય ને, કેટલી ઈચ્છા હોય, પછી બધી ઈચ્છા પૂરી થઈ જાય પણ પહેલી કેટલી ઈચ્છા હોય, વહુ આવશે, ઘરે દીકરો ભરણશે, વહુ આવશે. અને વહુ આવે એટલે બસ થયો અને અવતારાને થઈ ગઈ ગઈ. અહીંયા તો નથી થતું, લંડનમાં તો સારો રિવાજ છે. લંડનમાં રહેવું બહુ જાજુ નહીં, બધી ફ્રેન્ડો કરી છે પાછી. અહીંયા સારું છે પણ મા બાપની આશા કેટલી હોય છે. હા ભગવાન, કેટલો પાડી પીણામાંથી ગોરા કરે, પાડી પોસી મોટા કરે, એના ઘરેણા વેચીને દીકરાઓના લગ્ન કરે. આટલાથી ઉછેરીને મોટો કરે. કેટલી એને આશા હોય. આ આશાને આંતરી દુભાવીએ તો એ માણસ ક્યાં સુધી જાય? મને તો એવી ચાલે રહે છે. તો પછી બાપા કહે છે કે મને એ છોકરો કહે છે બાપા જાનમાં ના આવે. બાપાએ આઈડિયા કરાવ્યો કે શું કરવાનું. એના ખાસ મિત્રને કીધું કે તું મારા સાથે મને જાનમાં ગમે એમ કરી જાવ છો, દીકરાને ખબર ન પડે. દીકરાએ બિચારે તારા ખાસના ફ્રેન્ડે એવું કીધું કે બાપા વાંધો નહીં, તમે કોઠીમાં બેસી જાશો. બહુ સાંભળવા જેવી વાત છે કે વડીલોની કેટલી જરૂર પડે છે. તમે કોઠીમાં બેસી જાશો, તમને અમે લઈ જશું, પણ દીકરાને ખબર આપવા નહીં લઈએ. નાસ્તાની કોઠી લીધી, ચા પાણીની કોઠી લીધી. જાનમાં જાય મોડું વેલું થાય તો રસ્તામાં જરાક દબાવતા જાય. એટલે જતા ગયા રસ્તામાં બાપાને કોઠીમાં બેસાડી ગયા. ત્યાં મને જાન પહોંચી તો સામે કરવા ન આવે, કોઈ મોટો જ નહીં. આમાં બાપા છોકરાને એની સામે કોને કરી દે છે? સામે કરવા માટે ન આવ્યા તો વિચાર કર્યું કે સામે હજી કેમ ન આવ્યું. પછી એ લોકોએ ચીઠી લખી મોકલી. હજી બહુ રાહ જોઈ આ લોકોએ, પણ છતાં સામે આવ્યો નહીં. કઈ લોકો સામે છોકરી પક્ષવાળા કાગળ લખીને મોકલે છે, તમારું સામે કરવા માટે નહીં આવે. કેમ? તો તમારી સરળ છે કે ગામમાં એક નદી છે કે ઘીથી ભરી આપો, એ નદી ઘીથી ભરી આપો, પછી અમે તમારું સામે કરશો. છોકરો ઊંચામાં હા થઈ તો ભાઈ. હવે બાપા ત્યાં છે, બાપા હોય તો કઈ રસ્તો કરે. વડીલો રસ્તો તમે કોઈ લોકોને દીકરાને પૂછવું હોય તો વડીલોને પૂછે, માં આ શું કરશું, માં આપણા ઘરે આવે છે શું કરવાનું છે, આ કેવી રીતે કરશું, આ કેવી રીતે પૂજા થાય, કેવી રીતે સેવા થાય, કેવી રીતે આપણે કથા કરશું, કેવી રીતે કંઈ કરશું, એમ પૂછે. તમે છોકરો મૂંઝાય છે, બહુ મનમાં મૂંઝાય છે તો એને
કોઠીમાંથી બાપા બોલ્યા તો દીકરા તને શું કામ પડ્યું બેટા? તો બાપા આવી રીતે બધું તમે અહીંયા છો ભેગા તમને નામ પાડી હતી ને આવવાની કે તમે આવતા ને છતાં બેઠા છતાં એનો પાવર કે સિંદરી બારે પર વટ ન મૂકે. કચ્છીમાં કહેવાય છે કે સિંદરી બારે પર વટ ન ચડે. પછી વળી એમ કહે છે છોકરો કે બાપા આપણી રીતે મારા ઊંચા છે. એ લોકો કહે છે નદી ગીરી ફરી આપો તો અમે સામૈયામાં આવીએ. તો બાપા તરત બહાર આવે દીકરા ઊંચાવાનું શું છે? ચીઠી લખીને સામે મોકલાવી દો કે પાણીની નદી ખાલી કરી આપો તો અમે ગીરી નદી ભરવા તૈયાર છીએ. પાણીની નદી ખાલી કરી આપો તો અમે ગીરી નદી ભરવા તૈયાર છીએ. ઓલા લોકો તો કહી દે કે નદી પાણીની ખાલી થાય. અને અહીંયા ગયા હતા નદીમાં શું છે કોર્ટમાં બધી બહેનો રક્ષા બહેનોમાં સાથે બધી બહેનો છે એ નદી ખાલી કરી તો થાય. વિચાર કરો કોઈ કાકા છે નાનામાં કરી આપે. અમારી તો તાકાત નથી અમે ગયા ત્યારે. તમારે હોય તો કહેજો તો કરી આપ્યા તો આજે 2 દિવસ જાય કરી શું થાય હોય તો કહી દેજો છે. તો પછી એ ગીરી પાણીની નદી તમે ખાલી કરી આપો તો ગીરી ભરી આપે. બાપા આવો સરસ જવાબ આપે ગામથી બધું કામ થઈ ગયું. એટલે વડીલોની આજ્ઞા પાડવી બહુ જરૂર છે. વડીલોને આપણે ચાલવાનું નથી તો બીજા પહેલા નિયમમાં રોજ મંદિરમાં જવું, બીજા નિયમમાં વડીલોની સેવા કરવી. આથી એવો એક નિયમ લઈ લો બસ અમે વડીલોની સેવા કરશું, અમે ઘરમાં બહુ સરસ સંપીને રહીશું અને કોઈ દિવસ ક્રોધ નહીં કરીએ. ગમે બેન હોય તો ભાઈ ગમે ક્રોધ ન કરો. બસ ક્રોધમાં ને ક્રોધમાં ઘરના મટકાના પાણી સુકાઈ જાય છે. મારી પાસે તો ઘણા એવા પ્રશ્નો આવે છે. હું મારા જન્મમાં કૃપાથી બધાને સારું થાય છે. અમારા પ્રશ્ન જવાબ અમે બહુ નથી બોલતા. તો પ્રશ્ન જવાબ આવે તો માતાજીનો વ્રત હવે આવે છે કે તમે પણ બધા અહીંયા આવ્યા છો. બરાબર લાગમાં આવી ગયા છે. આજે તો તમને છોડાય નથી લાગતું. મને આવો મોકો ક્યારે મળે? એક સરોવર હોય માણસ તરસી હોય તો એ સરોવરમાંથી આવું ભરી હોય સરોવર પાણી એ તરસ્યું માણસ ઘરે જાય તો એટલે પાપ લાગે. તો આજે તમે આટલું બધું સમજ છે ને હું એમને એમ સહ તો મને દુઃખ લાગે છે. તો માતાજીના નવરાત્રિનું વ્રત બધા કરે. અમુક બહેનો એમ કહે છે કે અમે વ્રત કરીએ છીએ તો બંધન પડે છે. દર વર્ષે અમે વ્રત કરવું પડે. ના નથી, એવું ક્યાંય નથી વાંચ્યું છે ત્યાં તમને બંધન પડે નથી. તો એ વ્રત કરવાનું આ વખતે રાખો, બીજા વખતે માનો જે માતાજીનો વ્રત કરો, નવરાત્રિના વ્રત ઉપવાસ કરો. નજીક નજીક બધા આવી જાવ, બધા ભક્તોને લાભ મળે. આપણે જણાવી મોટો વર્ગ મને કરવાનો શક્ય નથી. પાછો જે આજે કદાચ હવે ટ્રાય મળે તો થોડા કરો બધા આજે નજીક નજીક આવી તો બહુ ભક્તો આવી પછી બધાને થોડો લાભ મળે. તો 5મા નિયમમાં બાકી પંચા છોડી દેવી, 6મા નિયમમાં રોજ ગાય કૂતરા પક્ષીને આપવું, 7મા નિયમમાં ભક્તિમાં શ્રદ્ધા રાખવી, 8મા નિયમમાં ગરીબોની સેવા કરવી, 9મા નિયમમાં એક ટાઈમ જમીને નોંધતા કરો તો ચાલશે. ફ્રૂટ માટે કરો, એક વખત રાંધેલી ફરાર કરો તો ચાલશે. રાતે ફ્રૂટ લઈ લેજો પણ અનુકૂળ છે એટલું નહીં. માતાજી કહી ગયા છે નવરાત્રિ એટલે કરવી પડે. ખાતા આવો, દબાવતા આવો, પછી ભાષામાં કહેવાનું છે ને આવે નામ નામે નાખો વધારે હતા દબાવતા આવો એવું નહીં. પછી તમે અનુકૂળ બનાવીને ખાવ પડે. આખો દિવસ સવારે ખાધું, બપોરને ખાધું, સાંજે ખાધું, રાતે ખાધું, ભલે દૂધ પીધું એવો નહીં. અપવાસ અને અપવાસ અને વ્રત જ નહીં. એટલે નવરાત્રિનું વ્રત કરવું, 10મા નિયમમાં સત્ય બોલવું, 11મા નિયમમાં એકાદશીનું વ્રત. એકાદશીના વ્રતમાં અનેક બેના ઘરે ગયા. એ બેન એના બોમ્બેના છે. વેચ્યો નામ નથી લેતી એમનું. મને સામે દેખાય છે, મારી સામે જોવે પણ છે. મને શરમ આવે છે બોલતા પણ વાત કરી છે પૂરી કરી બેન મને માફ કરે. એ બોમ્બેમાં બેન હતા ત્યારે હાજર અને અમે એમને ત્યાં ગયા સગા ના કરે. એ પછી અમે બધી જગ્યાએ પગલાં કરાવ્યા ઘરમાં ચારે બાજુ. કોઈ જગ્યાએ કોઈ ના રાખે એટલે સમજી જજો બધી જગ્યાએ પગલાં કરાવ્યા. પછી પગલાં કરતા કરતા ને કિચનમાં લઈ ગયા. તો કિચનમાં અમે ગયા તો એટલી બધી આમ હદ વસ્તુ
બનાવેલી હતી. મને તો ખબર નહીં, મને તો સરસ્વતીના માતાજીના અનુકૂળ બનાવી ત્યારે બનાવી છે બધું. મા મને અનુકૂળ ધરાવે, દર સરસ્વતીના ધરાવે અનુકૂળ પાણી. તો મને એમ થયું કે અનુકૂળ હશે. રસોડામાં જઈને પેલી બેનને પૂછ્યું, બેન આ ભગવાનનું તમે બહુ સારું કર્યું છે. આ તો મને ખબર નહીં. મેં કીધું તમે તો બહુ સારું કર્યું છે માં. કેમ? મેં કીધું આજે ભગવાનનો અનુકૂળ છે. લે મને અનુકૂળ છે. આજે એકાદશી વ્રત તમને ખબર હતી? આ તો મારા માટે આપી પડ્યું. મેં કીધું હવે આને શું કહેવું? મને તમે એકાદશી નથી કરતા. લે હવે આગળ મને પૂછવા લાગી ગયું ઉતરાયણ. મેં કીધું તો માં વ્રત તો મને પછી મેં આ શું છે બધું? તો એકાદશીનું વ્રત છે ને એટલે કોઈને કાંઈ ભાવે, કોઈને કાંઈ ભાવે. આખો દિવસ ઘરે બનાવવાના બધા દિવસની કરનારી વાળી છે. હા પણ એ વાત એ વાત મારા પછી બહુ અતિથિ તો તમે એક વખત રાંધેલી ફરાર ને એનાથી પણ ના લેવા એકદમ જમીને વ્રત કરો, પણ આખો દિવસ સાદા ના કરો. એકદમ જમીને બેઠા બસ પછી બીજું ના કરવાનું. નિમક નાખો, નિમક નહીં, નિમક ગળી વ્રતમાં ના કરવાનું. સવારે કાઢો, સાંજે કાઢો, બે વખત તમે નિમક લો તમારો વ્રત પૂરું થઈ જાય. બેનો બધી વ્રત કરે તો નિમકમાં વ્રતમાં શું ગળી ફરા ગાંડે બેઠાવાની કરે એ ન કરાય. 12મીમાં બ્રાહ્મણની સેવા કરી, 13મીમાં ક્રોધ છોડી દેવું. કોઈ બહેનોને આજે એક તો ખાસ લેવો, કોઈ બહેન ક્રોધ ન કરે. હા કેમ લાગે બધાને? એ બહેનો એ ક્રોધ ના કરે. બીજી વાત મને અહીંયા એ નથી ગમતી. હમણાં મેં આ પ્રસંગમાં આરતી હતી માતાજીની પાટીદાર સમાજમાં ત્યારે વાત કરી હતી કે એક વાત મને વાંધોની નથી ગમતી, બાકી બધું ગમે છે. કરી બધી બહેનો સાંભળ્યું છે વાળી પરિવાર ભલે સાંભળે માનવે મગજમાં ઉતરે. હવે અત્યારે કામ તમે કહેતા હો તમે ના કરો તમને ખોટું નહીં લાગે ને? અહીંયા મગાના પતિને તું કામ કેમ દે છે? અરે તું આવ નામ લઈને બધા કેમ બોલાવે છે? તેમાં વળી તું અહીંયા લે આપણા ઘરનું ભલું તો આવી રીતે તમે બોલાવો છો તમારું ઘરમાં આ માનશે એનું ના આવું ના થવું જોઈએ. પતિ એ તમારા પરમેશ્વર છે અને તમે સરસ માનથી બોલાવો, પ્રેમથી બોલાવો. તમે એને ભાવ બતાવશો તે તમને ભાવ બતાવશે. એ તમે ભાવ બતાવી તમે પાછું જીતાડો ન દે નકર આપણે મારી પાસે માણસ પર ચડી જઈએ. જે શાસ્ત્રના પ્રમાણમાં નિયમમાં આપણે હાલવું પડે તો એ ન થવું જોઈએ. 14મા નિયમમાં તુલસીમાને પાણી દેવું, 15મા નિયમમાં પીપળાનું પૂજન કરવું, 16મા નિયમમાં રોજ સૂર્યનારાયણને 12 વખત વંદન કરવા. રોજ સૂર્યનારાયણ સવારે 12 વખત વંદન કરવા. ચોખ્ખું જલ નાઈ ધોઈને ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ એમ 12 વખત સૂર્યનારાયણ રોજ પાણી દેવું. 15મા નિયમમાં પીપળાનું પૂજન, 16મા નિયમમાં સૂર્યનારાયણને વંદન, 17મા સંતોની સેવા કરી. સંતો આપણે આવ્યું કે પથારીમાં ન બેસાડ્યો એ ખાસ ધ્યાન રાખો. કોઈ બી તમારા ઘરે સંત આવે કે એને સંસારીની પથારીમાં ન બેસાડો. અને તમે જે મટકામાં એને મટકા બેઠા છે ને તો એનું પાણી પણ ઘરમાં પીતા હોય એ પાણી એના આપણે જે પીતા હોય એનું પાણી પણ ન અપાય. 17મા સંતોની સેવા, 18મીમાં કથા કીર્તન કરવા. ને જો કથા ગામમાં ન હોય તો ઘરમાં પુસ્તક વસાવવા. દેવી ભાગવત છે, શ્રી પુરાણ છે, રામાયણ છે, ભાગવત છે, યોગ વસિષ્ઠ છે, માર્કંડ પુરાણ છે, 4 વેદ અને 6 શાસ્ત્ર અને 18 પુરાણ. 18 પુરાણ, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ. આપણે ભગવાને કેટલું બધું આપ્યું છે. ને સ્વામિનારાયણ એને પત્રિકા આવે છે એ પણ બહુ સરસ હોય છે. એમાં કંઈ ને કંઈક આપણે વાંચવું મતલબ. અને બાળકોને સારા સંસ્કાર આપો. તમે ઘરમાં 2 પાના
ચારે બાજુ દિવાલોમાંથી જેમે જેમે લખી નાખો, ઘરમાં ભગવાનના ચારે બાજુ ફોટા રાખી દો. આવા સરસ ભગવાનના ફોટા રાખશો ત્યારે જીવનમાં દર્શન કરતા હશો અને જીવનમાં કંઈ ને કંઈ ઉતરતું જશે. કંઈ પુસ્તક વાંચો, ઘરમાં બાળ બચ્ચાના સારા સંસ્કાર આપો. તમારા કયા માટે ભાષાઓ તમે વિધા વખતે ભરી ન જાય. તો 14 મહિનામાં ઋષિમાની સેવા, 15 મહિનામાં વિપ્રાણી પૂજન, 16 મહિનામાં સૂર્યનારાયણ વંદન કરવા, 17 મહિનામાં સંતોની સેવા, 18 મહિનામાં કથા કીર્તન કરવા, 19 મહિનામાં કથાનું શ્રવણ કરો. એક જણા ઘરમાં વાંચે અને બીજા બધા ઘરમાં કથા સાંભળે. તો રોજ તમે આ પુસ્તક તમારા ઘરમાં વસાવી લેજો, પણ તમે જરૂર આટલું તો કરજો. તો 18 મહિનામાં કથા કીર્તન કરવા, 19 મહિનામાં કથાનું શ્રવણ, 20 મહિનામાં માના મંગળવાર કરવા. આજે મંગળવારના વ્રતનો બહુ જ મહિમા છે, તો માના મંગળવાર ખાસ કરવા. આ મંગળવારનો તો એક ટાઈમ જમીને કરવાનો. તમે સવારે મંગાવો, સાંજે મંગાવો, રાતે ભલે તમે ખાઓ. દીવા સંધ્યા દીવા થઈ જાય પછી તમે લો, અથવા બપોરના ખાઈ એમાં કંઈ વાંધો નથી. પછી તમારે મારે ફ્રૂટ કે લેવાનું, અલ્પ ફ્રૂટ લેવાનું, જલપાન કરવાનું. એ મંગળવાર રાખવાના, 21 રાખો, જ્યાં સુધી જીવો ત્યાં સુધી રાખો. 12 મહિનાના આખી વ્રત લેવો તો 12 મહિનાનું વ્રત લેવો, 5 વર્ષનું લેવો, 21 રાખો, 5 રાખો, 9 રાખો, પણ મંગળવાર રાખો. 20 મહિનામાં મંગળવાર કરો, 21 મહિનામાં યાત્રા કરો. યાત્રા કરવાની પણ બહુ જરૂર છે. ઘણી બહેનો એમ કે છે કે યાત્રા કરવાની શું મળે, મંત્ર રાખો કે આખોટ ને ગંગા. એ તો ભગીરથ એવો થઈ ગયો કે જાણે આંગોટો ખોલે ને ગંગાની ધારાઓ સુધી. આપણે તમને આમાં સમય લઈએ તો ગંગાની પ્રગટ નહીં થાય. તો એ 21 મહિને યાત્રા કરી, 22 મહિનામાં કોટીમાં છોડી દેવી, 23 મહિનામાં ભક્તિમાં ચિત્ત છોડી દેવું. એવો નહીં લેજો કે માતા પિતાની સેવા કરશો. બસ માતા પિતાને જે આ કરી ખાશે ને, બસ એને તો એટલું જ ગૌરવ પાર થઈ જશે. પણ આ માતા પિતાને એના વડીલોની ઘરમાં જે વડીલ હોય એની આંગળી ઠાવી, બસ એટલું એને પ્રેમથી બોલાવો, એટલું એને ભાવથી જીવન જીવો એનાથી. બસ આવી રીતે. બાકી તો એ સંસાર છે, અસાર છે. એ 4 દિવસની ચાંદની છે, કાંઈ આવ્યું નથી, આવવાનું નથી, લઈ ગયા નથી, લઈ આવવાનું નથી. આપણે ખાલી આવ્યા છીએ, ખાલી જવાના છે. કેટલા જીવસો એવી કાંઈ ખબર છે. હમણાં જ રાવતે કીધું કે બેને મને પૂછ્યું કે માતાજી તમારું આયુષ કેટલું? એટલે હવે મારા આયુષ કેટલું એને શું શીખવાનું? મેં કીધું મારું આયુષ કેટલું મને કાંઈ ખબર નથી. તમને કાંઈ મારા લીધી કંઈ તકલીફ હોય તો કહી દો. એટલે અમારી બેને મને પૂછ્યું તમારું આયુષ કે અહીંયા નથી પૂછ્યું, હવે પૂછ્યું જુદી વાત છે. મારો આયુષ કેટલું મને કાંઈ ખબર નથી. આજ શું બરાબર એ મને ખબર છે. અત્યારે સવારે આયુષ કે નહીં મને કંઈ ખબર નથી. તો એ આપણે મારી પાસે એ સર્ટિફિકેટ નથી કે આપણે આટલા જીવવાના છે. તમારી પાસે કોઈ પાસે હોય તો કહેજો. છે કેટલા દિવસો જીવશે એની સર્ટિફિકેટ છે? નથી. ક્યારે જવું પડશે બધું છોડીને કાંઈ ખબર પડતી નથી. બહુ માયામાં નફત નહીં થઈ જવાનું. ને સંસારમાં તમે રહ્યા છો તો કેવી રીતે રહેવાનું? કાદવમાં કમળ છે, ગુલાબ ક્યાં છે? ગુલાબ ક્યાં છે? કાંટામાં છે. તો સંસાર એ કાંટાથી ભરેલો છે. આદિ, વ્યાધિ અને ઉપાધિ, આ સંસારમાં 3 વસ્તુઓ છે. આટલા બધા બેઠા છે એમાં કોઈ મને નથી લાગતું કોઈ સુખી હોય. ને કદાચ કોઈ સુખી હોય તો બસ એને સમજેવાનું પૂર્વજન્મમાં એને પૂરા પૂજ્યા છે. બાકી તો કોઈ ઘણા એવા છે તો સુખ જોયું નથી, ને ઘણા એવા છે તો દુઃખ જોયું નથી. એવા માનવ જોવા મળે છે. પણ જ્યાં જુઓ ત્યાં દુઃખ તો પહેલું છે. હવે અમે જગ્યાએ ગયા હમણાં જ વાત મેં કરી બધાને કે કરોડની બધી પાર્ટીને ઘરે પૂછે ભાઈ કેમ છે, બધું સારું છે, તો માં સંતાન નથી. એક જગ્યાએ અમે ગયા તો તેમાં બધી વાત સારો છે, તો ખાવા રોટલો નથી. એક જગ્યાએ ગયા તો તેમાં રહેવા રોટલો નથી. એક જગ્યાએ ગયા તો માં કે બધું સારું છે, સાફ કહો, સાફ દીકરા, ધામ ધૂમ લાગી પડી, કોઈ તકલીફ નથી. પણ ઘરમાં અહીંયા તો ઘર તો નથી. પણ અમારા ઘરમાં સાસુ બહુના ઝઘડા મળતા નથી. અહીંયા બધા બહુ દાયાથી બેઠા છે, કરતા નથી બધા. બસ ઘરે જ્યાં ખબર પડે હો, પણ અમારે કંઈ ખબર નથી પડતી બધા. એક જગ્યાએ ગયા સાત દીકરા સાત ઉપર, કોઈને ડાયાબિટીસ, કોઈને કેન્સર, કોઈને ટીબી, કોઈ સુખી નથી. કહેવાનું બાબત કોઈ સુખી નથી, કોઈ દુઃખી નથી, કોઈ જીવને ત્યાં શાંતિ નથી. આ શાંતિ માટે અમે શું કરીએ? સારા ઓછા બંગલામાં રહીએ તો શાંતિ મળે, સારું ખાઈએ તો શાંતિ મળે,
ગાડીઓમાં ફરીએ તો શાંતિ મળે, હોટલોમાં રહેવાથી શાંતિ મળે? નથી મળતી. શાંતિ ક્યાં છે? શાંતિ બસ ભગવાનના શરણોમાં છે, મા જગદંબાના ચરણોમાં છે, ભક્તિમાં છે. બસ હરતા ફરતા ઉઠતા બેસતા સત્સંગ કરો. જેટલું તમારાથી થાય જપ યજ્ઞ મોટામાં મોટો યજ્ઞ છે. ફૂલમાં કર્મ ફૂલ મોટામાં મોટો ફૂલ છે. મળ્યા પાસે મળાતું નથી, ગળતી આંખમાં પડાતું નથી, કોઈનું દુઃખ લેવાતું નથી. આપણા ધર્મ છે આપણે ભોગવવા જ ના છે. રામકૃષ્ણ પરમહંસ હતા મા જગદંબાના ઉપાસક, મા જગદંબાને જમાડતા હતા. રામકૃષ્ણ પરમહંસ મા જગદંબા સાથે વાતો, મા કાળી સાથે વાતો કરતા હતા. પણ છતાં એને દરદ તો કે કેન્સરનું દરદ રહ્યા. આપણા જેવા ભક્તોએ પૂછ્યું કે બાપુ તમે માની સાથે વાતો કરો, મા જગદંબા સાથે મા કાળી સાથે તમે વાતો કરો, માને હાથે ખવડાવો. વિચાર કરો કેટલી અવસાન હોય સહન થશે. પણ એને દરદ કેન્સર. તો બધાએ પૂછ્યું કે તમને આટલી બધી માની ઉપાસના છતાં તમને કેન્સર? તમે મા નથી કહેતા, મા તમે મંડાવી દે. તો રામકૃષ્ણ પરમહંસ શું કહે છે કે જગદંબાને કહું તો એ દરદ મને સેકન્ડમાં મૂકી જાય, પણ હું મા નથી કહેતો. કેમ? કે મારા કર્મ છે તો મને ભોગવવાના છે. હમણાં મળી જશે તો એ કર્મ ભોગવવા માટે ફરી મને આવતા ધારણ કરવું પડશે. તો આપણે જે ધર્મ કર્યા છે ને એ આપણને ભોગવવાના છે. દુઃખમાં ક્યારે રડવું નહીં, સુખમાં ક્યારે છલકાવું નહીં. એ રામ ભરોસો જગદંબાનો પાર લેવો થઈ જશે. રામ ભરોસો જગદંબાનો
રામ